અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવામાં 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે. સાથે જ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોર થતાં ગરમીનો અહેસાસ થવાના કારણે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે. ફેબ્રુઆરીના અંતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના અમુક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક ભાગમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરાબર આવ્યા નથી, જેનું કારણ છે કે જેટ ધારા દક્ષિણ વતી નથી ઉતરતી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે, જેના કારણે વાદળો પણ બરાબર આવ્યા નથી અને ચોમાસાનો ગર્ભ બરાબર બંધાયો નથી. એટલે ચોમાસામાં ગતિવિધિ કેવી રહેશે તે પણ જોવું રહ્યું. રાજ્યના અનેક ભાગોમાં ઠંડી ફરી આવશે. રાજ્યમાં 5 અને 6 ફેબ્રુઆરીએ ઠંડી આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ફેબ્રુઆરી મહિનામાં લઘુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતો માટે એક રાહતની ખબર છે, કારણ કે એક તરફ વિવિધ શિયાળુ પાક લગભગ તૈયાર થઈ ગયા છે, ત્યારે વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ હાલ વરસાદની સંભાવનાઓ નથી, તે એક રાહતની ખબર છે.